અમરેલીની દીકરી પાયલ ગોટી ઉપર બિન અધિકૃત રીતે એફઆઈઆર કરવામાં આવે, એમની રાત્રે 12 વાગે ધરપકડ કરવામાં આવે, એમનો વરઘોડો કાઢવામાં આવે, પોલીસ સ્ટેશનની અંદર જવાબદાર અધિકારીઓની હાજરીમાં એને પટ્ટાથી મારવામાં આવે, સીટની રચના થાય ત્યારે સીટના અધિકારીઓ એને રાત્રે એની ઘરેથી મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જાય. આ ક્યાંનો ન્યાય છે? આજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિએ આજથી ગુજરાતની અંદર આંદોલનના શ્રી ગણેશ કર્યા છે, ત્યારે આખાએ સૌરાષ્ટ્રભરના 18 વર્ણના 100 આગેવાનો આ આંદોલનને સમર્થન આપવા માટે આવ્યા છે. આ આંદોલન સમિતિ, આ મીડિયાની સામે કહું છું કે આંદોલન સમિતિ 1-2 દિવસની અંદર જલદ કાર્યક્રમો આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર થાય એના માટેનું આયોજન કરી રહી છે. અને આંદોલન કાર્યક્રમ થયા પછી ગુજરાતની અંદર એ રીતે આંદોલન થશે કે આ સરકારને ઘૂંટણીએ પાડી દેતા વાર નહીં લાગે. આ કોંગ્રેસ અને મુદ્દો બનાવી રહી છે. આ આંદોલન નારીના સ્વાભિમાન માટેનું આંદોલન છે અને દુઃખ એ વાતનું છે કે અમે પણ સામાજિક આગેવાનો છીએ અને સામાજિક આગેવાનો પછી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી અને જીતા છીએ. અમે પ્રજાના અવાજ માટે બોલીએ છીએ. જ્યારે આ ગુજરાતની અંદર નારીના સ્વાભિમાનની વાત આવી છે, પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની દીકરીઓ વિશે બોલે ત્યારે પણ અમે સૌ મેદાનમાં આવ્યા છીએ. પરેશભાઈએ તો જવતલિયા બનીને એની સામે ઢાલ બનીને ઊભા રહ્યા હતા. કોળી સમાજની દીકરીની વાત હોય ત્યારે પણ આજ અમે આગેવાનો ભાજપ કોંગ્રેસ કાંઈ જોયા વગર નારીના સ્વાભિમાન માટે અમે લડ્યા છીએ. અને જો આ લડાઈને કોઈ આ કોંગ્રેસ પાર્ટી મુદ્દો બનાવવાની વાત કરતા હોય તો ખરેખર એને શરમ આવવી જોઈએ કે અમે દીકરી માટેની લડાઈ લડીએ છીએ, દીકરીના ન્યાય માટેની લડાઈ લડીએ છીએ અને તમે દીકરીને ન્યાય આપી દો. અમે કહીએ છીએ કે ભરતભાઈ કાનાબાર, નારણભાઈ કાછડિયા, તમે આવો આ દીકરીને ન્યાય અપાવવા માટે આ મંચ ઉપર આવો. ભાજપના અહીંથી અમરેલી જિલ્લામાંથી 5 ધારાસભ્યોને ચૂંટીને મોકલા છે, એક સંસદ સભ્યને ચૂંટીને મોકલા છે. એ આ મંચ ઉપર આવીને દીકરીને ન્યાય અપાવે. અમે એનું સન્માન કરવા માટે તૈયાર છીએ, એની આગેવાનીમાં આંદોલન કરવા તૈયાર છીએ. અમે રાજનીતિ કરવા નથી માગતા, રાજનીતિ કરવા માગતા હોય તો એને આમંત્રણ ન આપીએ.